જેટલા લોકો સગાને કઈ કહી નથી શકતા ને કેવું ઘણું બધું છે, તો આ વિડીયોને ખાલી સ્ટેટસમાં મૂકી દેજો. આ બધાને કહેવા માંગુ છું, સગા કોઈ પણ પક્ષના હોય, ખાલી સપોર્ટ ન કરો ને તો કાંઈ નહીં, મૂંગા રહ્યો. તમારી પાસે 5 પૈસા થઈ ગયા છે ને, તમારી ઘરે રાખો. નથી સપોર્ટ કરવા આવ્યા, નથી જોતું. સ્ટેટસમાં મૂકજો એટલે કાળજું થોડુંક છે ને ઠંડુ થશે. ઘણા બધાને કેવું છે પણ કઈ નથી શકતા. વડીલો એમ કે આવું ન કહેવાય. વડીલોના ઘડીક રિક્વેસ્ટ છે, અમે એનું સાંભળશું જે અમને સપોર્ટ કરવા આવે છે, અને જે હળી કરવા આવે છે ને એને આ વિડીયો પહેલા સાંભળી લો. સ્ટોરીમાં મૂકી દેજો તમ તાર બિંદાસ. તમારે ન બોલવું ને તો તમારા વતી હું બોલી જાઉં છું. તમારી પાસે પૈસા છે તમે રાખો, અને જેને કહું છું કે અમારી ઘરે સારું હાલતું હોય ને હળી કરવા આવો છો ને, તમારા પૈસા તમારી ઘરે રાખજો. અને જે હળી જેથી સહન નહીં થાય ને અમારાથી, તેથી એ હળી તમારી ઘરે આવીને દીવાળી ન બની જાય ને એનું ધ્યાન રાખજો. પછી ખબર નહીં રહી કઈ બાજુ પવન આવે ને કઈ બાજુ મોઢું રખાય. ચોખ્ખું આ કોની માટે કહું છું, તમે કઈ નથી એકતા ને જેને, આ ખાલી સ્ટોરી મૂકી દો. જ્યાં પૂગવાનું છે ત્યાં પૂગી જાય. ઘણા લોકો કે આવું થોડું કહેવાય. આ એને જ કહેવામાં આવે છે કે જે હળી કરે છે. બાકી જે સપોર્ટ કરે છે ને એનું સાંભળી લેવાનું, એનું હું ના નથી પાડતો. એનું ખોટું હોય તો સાંભળો, પણ જે તમારી ઘરે સપોર્ટ કરતા હોય અને 5 પૈસા આવ્યા હોય ને તો તમારી ઘરે રાખજો. જેને હવા હોય ને ગામમાં જઈને હવા કરજો. અમારું ઘર તમે નથી હાકી દેતા. તમને રિક્વેસ્ટ છે અથવા તો વોર્નિંગ છે, જે સમજવું સમજી લો. આવો અમારી ઘરે, બેસો, મજા કરો, ખાવ પીવો, મૂંગા રહ્યો, આટલામાં સમજી જાય. કેટલા લોકોને આવું કેવું હતું અને કઈ નથી એકતા હગાને કે આપણી ઘરે શાંતિથી હાલતું હોય ને તો ન્યા હળી કરવા જાય. ગમે એ પક્ષમાં સાસુઓ ને ભાઈઓ ને કાંઈ પણ બીજું કાંઈ પણ હોય ને એટલે હળી કરે ગામમાં જાય. અને તમે હું છો ની ગામના ખબર જ છે. મૂકો સ્ટેટસમાં જેને ખાલી કહી ન શકતા હોય ને, અને શેર કરો તમારા મિત્રો સાથે. સાચું કે ખોટું કહેજો કે તમે ખાલી આવું ઈચ્છો છો કે તમારા સગાને ખાલી મૂંગારે કાંઈ સપોર્ટ નથી જોતો તમારે, ખાલી મૂંગારી. તો મૂકો સ્ટોરીમાં. ચાલો મળીએ આવા એક બીજા રિયલિસ્ટિક વાળા વિડીયો સાથે. ત્યાં સુધી રામ રામ.